નર્મદાના રાજપીપળાની વાત કરવામાં આવે તો જેમાં રાજપીપળાની જનરલ હોસ્પિટલ ખાતે કેન્સરના નિદાન માટે ઓપીડી શરૂ કરવામાં આવી છે। તો રાજપીપળા ખાતે જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જેબી મોદી કેન્સર સેન્ટરના સહયોગથી કેન્સર ઓપીડી શરૂ કરવામાં આવી છે, જેનો નાણંદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે કેન્સર પ્રારંભ કરવામાં આવ્યો હતો। આયુષ્માન કાર્ડ ધરાવતા લોકોને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવશે। તો લોકોમાં જનજાગૃતિ કેળવાય તો જ તેઓ કેન્સર પ્રત્યેની ગેરમાન્યતાઓ જે રહેલી છે તે દૂર થાય। અને ખાસ કરીને અહીં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર રેડક્રોસ સોસાયટી દ્વારા પણ તે શરૂ કરવામાં આવ્યું છે। આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતેથી એક કેન્સર ઓપીડીનું આજથી શરૂઆત થઈ રહેલી છે। ખૂબ આજે આનંદની અને ગર્વની વાત છે કે અહીંના નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકો અને બીજા અનેક પ્રજાજનોને પણ આ કેન્સરની ઓપીડી દ્વારા આજે મંગળવારે અને શુક્રવારે શરૂ થવા જઈ રહી છે, તો એના દ્વારા લોકોને જનજાગૃતિ થાય, અવેરનેસ થાય અને એના થકી લોકોને જે પણ કેન્સર માટેની માન્યતાઓ છે અને કેન્સરથી જીવન પૂરું નથી થઈ જતું એ વિશેની જે એમની એક ભાવના હોય છે, જે એક લાગણી હોય છે, એ લાગણીને દૂર કરવા માટે આજે આ ખૂબ જ સુંદર કામ જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા થઈ રહેલું છે।